પાટણમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। પાટણ ખાતે મેઘરાજાએ આગમન કર્યું છે અને સતત અવિરતપણે વરસી રહ્યા છે। ત્યારે ચાણસ્માનું રણાસર ગામનું તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવ વરસાદના પગલે ઓવરફ્લો થયું છે। તળાવના પાણી ગામના માર્ગ ઉપર હાલ ફરી વળ્યા છે। જાહેર માર્ગ પરથી પૂરની જેમ જાણે પાણી વહી રહ્યા હોય તેવા દ્રશ્યો પાટણ ખાતેથી સામે આવ્યા છે, જ્યાં સતત અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। ચાણસ્માનું રણાસર ગામનું તળાવ ઓવરફ્લો થયું છે અને આ તળાવ વરસાદના પગલે ઓવરફ્લો થયું છે। ત્યારે તળાવના પાણી ગામના રાહદારી માર્ગો ઉપર ફરી વળ્યા છે। જાહેર માર્ગ પરથી પૂરની જેમ આ પાણી વહી રહ્યા છે। પાણીનો પ્રવાહ જાહેર માર્ગો ઉપરથી વહી રહ્યો છે। ચાણસ્માનું રણાસર ગામ ખાતે આવેલ તળાવ ઓવરફ્લો થયું છે। સતત અવિરતપણે વરસાદ વરસ્યો છે પાટણ ખાતે, જેના પગલે આ તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવના પાણી ગામમાં ઘૂસ્યા છે અને ગામના માર્ગો ઉપર ફરતા થયા છે। ત્યારે જાહેર માર્ગની ઉપર જાણે પૂર વહેતું હોય તેવા પૂરની જેમ આ પાણી વહી રહ્યા છે। તો પાટણમાં સતત અવિરત વરસાદ નોંધાયો છે। વરસાદી માહોલ છે, જેના વચ્ચે હવે ચાણસ્માનું રણાસર ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। રણાસર ગામનું તળાવ ઉભરવા બાબતે આપનું મંતવ્ય? આ તો 12 મહિને આનો આ પ્રશ્ન ઊભો થાય છે। સામાન્ય વરસાદ આવે એટલે સવારે ઓવરફ્લો થાય છે અને ગામના નિકાલના આવક જવર ઘણી તકલીફો પડે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલો લીધો નહીં। ચિંતાલી પોક અને સંગઠનના અધિકારીને પણ જાણ કરેલી છે। તંત્ર અધિકારીઓ યુવાગર ડીડીઓ સાહેબને પણ રૂબરૂ મુલાકાત લીધેલી છે। એ છતાં હજુ કોઈ આજ સુધી પગલો લીધો નહીં અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ કહે કે આ ગ્રાન્ટ આવન ગ્રાન્ટો વાયદા કરેલા 15 લાખની ગ્રાન્ટ પડી છે, એ છતાંય હજુ સુધી એનો કોઈ નિકાલ કરેલો નહીં। રણાસર ગામમાં તળાવ ઉભરાવાથી આગળના કયા કયા રસ્તો બંધ થઈ શકે છે? ચમેલીનો રસ્તો મુખ્ય, ધારપુરી, વડાવલી, ચારે બાજુના રસ્તા બંધ થઈ જાય। ઓનલી ફોર એટલો જિલ્લાનો રસ્તો ચાલુ હોય।